શ્રી મતિયાનગર યુવા ગ્રુપ અંજાર દ્વારા 4 ફેબ્રુઆરીના પરમ પૂજ્ય ધણી માતંગ દેવની 1273મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સામયુ અને ધર્મગુરુઓ સાંજે મતિયાનગરથી પરમ પૂજ્ય મતિયાદેવ મંદિર સુધી યોજાયેલ ભવ્ય સામૈયામાં શ્રી ખીમજી દાદા, ધનજી દાદા માતંગ, પૂજારી બગથડા યાત્રાધામ, નવીન દાદા, દેવજી દાદા માતંગ, કિશોરભાઈ આત્મારામ મહારાજ અને લક્ષ્મણ દાદા, દેવરાજ દાદા માતંગ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જ્ઞાનવાણી, પેઢી, મહેમાનો અને માઘ સ્નાન વ્રતધારીનું સન્માન તેમજ ભવ્ય દાંડિયા રાસનું આયોજન કરાયું હતું. મુખ્ય અતિથિ તરીકે લખનભાઈ દુઆ, બહુજન આર્મી સંસ્થાપક અંજાર, પોલીસ ઇન્સ્પેક્ટર અજયસિંહ ગોહિલ, મહેશ્વરી સમાજ પ્રમુખ જખ્ખુભાઈ ફફલ, માઘ સ્નાન વ્રતના મુખી જીવરાજભાઈ થારુ, સામાજિક અગ્રણી મોહનભાઈ દુઆ, મંગલભાઈ ડુગડિયા, મંગલભાઈ દુઆ, નારાયણભાઈ આયડી, નાનજીભાઈ આયડી, મંગલભાઈ ફફલ, કમલેશભાઈ દેવરિયા, કાનજીભાઈ દેવરિયા, મેઘજીભાઈ કન્નર, રામજીભાઈ દેડા, હેરજીભાઈ પાતારિયા, નારાયણભાઈ પારિયા, મોહનભાઈ આયડી, જગદીશભાઈ પારિયા, સંજયભાઈ દુઆ, ભૂમિબેન આયડી, નરેશ આયડી ઉપસ્થિત રહ્યા હતા. જેમનું મતિયાનગર યુવા ગ્રુપ અંજારના પ્રમુખ નવીન પાતારિયા, મહામંત્રી ધીરજ દેવરિયા, મંત્રી પિયુષ ધુરિયા, સહમંત્રી પ્રિતેશ પારિયા, સહખજાનજી દીપેશ દુઆ, મીડિયા ઇન્ચાર્જ વિજય માતંગ સાથે સચિનભાઈ આયડી, નાનજીભાઈ દેડા, જયેશ દેવરિયા, અનિલ આયડી, ભાવેશ દુઆ, દેવ દેડા, રાહુલ દાફડા, રોહિત આયડી, પરેશ ડુગરિયા દ્વારા ફૂલહાર અને શાલ વડે સન્માન કરવામાં આવ્યું હતું.